નમસ્કાર મિત્રો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ભાવનગર તથા અન્ય વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ થયો હતો અને હજુ પણ મિત્રો ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ ઉપર વાદળ અને વરસાદની આગાહી છે। મિત્રો આપણે આજના વિડીયોમાં તારીખો અને વિસ્તારો સાથે કયા વિસ્તારમાં કેટલો વરસાદ થઈ શકે છે, ક્યાં વાદળ છવાઈ શકે છે, આ બધું આપણે આજના વિડીયોમાં લાઈવ જોઈશું। તો તમે મિત્રો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો આજે સવારે ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગર, ગોંડલ, જસદણ, ભાણવડ, રાજકોટ, ચોટીલા આ બધા વિસ્તારોમાં તથા કચ્છના ગાંધીધામ, બાડલી આ બધા વિસ્તારોમાં મિત્રો ગાઢ વાદળા છવાયેલા હતા। જ્યારે મિત્રો 20 તારીખે અને સવારે 7 વાગે વેરાવળ, જૂનાગઢ, ભાણવડ, સલાયા, ગાંધીધામ, બાડલી, નાગવીરી વગેરે વિસ્તારોમાં વાદળ છવાઈ જશે અને વરસાદની પણ આગાહી છે। 21મી તારીખે મિત્રો ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ, કેશોદ, જૂનાગઢ, વિસાવદર, બગસરા, જેતપુર વગેરે વિસ્તારોમાં વાદળ તથા વરસાદની આગાહી છે। 22મી તારીખે મિત્રો ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, ભાણવડ, સલાયા, જસદણ, જામનગર, મોરબી, ગાંધીધામ, રાપર વગેરે વિસ્તારોમાં મિત્રો ગાઢ વાદળ છવાશે અને વરસાદની પણ આગાહી છે। જ્યારે 25મી તારીખે જૂનાગઢ ઉપર વાદળ છવાઈ જશે, ગાઢ વાદળ છવાશે અને વરસાદની પણ આગાહી છે। જ્યારે 26મી તારીખે મિત્રો જૂનાગઢ અને ઉના ઉપર ગાઢ વાદળ છવાશે અને વરસાદની પણ આગાહી છે।